સમાચારની તો પોરબંદરના બરડા ડુંગરમાં ધોધમાર વરસાદ પડ્યો છે। બરડા ડુંગરના પાણી રાણાવાવમાં ઘૂસી ગયા છે। શહેરના ગોપાલનગર વિસ્તારમાં ડુંગરના પાણી ફરી વળ્યા। પાણીના પ્રવાહના લીધે સ્થાનિકોને હાલાકી પડી રહી છે। સૌરાષ્ટ્રમાં મેઘો મુશળધાર થયો છે। પોરબંદરના બરડા ડુંગરમાં ધોધમાર વરસાદ પડ્યો છે, ત્યારે ડુંગરનું પાણી રાણાવાવમાં ઘૂસી ગયું છે। શહેરના ગોપાલનગર વિસ્તારમાં જાણે નદી વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે પોરબંદરમાં જોવા મળ્યા છે। પાણીના પ્રવાહના લીધે સ્થાનિકોને હાલાકી પડી રહી છે। સંવાદદાતા ચેતન આપણી સાથે જોડાયેલા છે। ચેતન, પોરબંદરના બરડા ડુંગરમાં ધોધમાર વરસાદ પડ્યો છે, લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। સંપૂર્ણપણે બરડા પંથકમાં જે અત્યારે વરસાદ પડી રહ્યો છે, ધોધમાર વરસાદ છેલ્લા સતત એક અઠવાડિયાથી પડી રહ્યો છે, તેને લઈને બરડા પંથકનો ડુંગર છે તે ઉભરાઈ ગયો છે। કિલેશ્વર બિલેશ્વર સહિતના પાણી છે તે રાણાવાવ સિટીમાં ઘૂસી આવ્યા છે અને બરડા પંથકનો ડુંગર જે છે એનું વહેતું પાણી છે, ઝરણાનું પાણી છે તે રાણાવાવ શહેરની અંદર ઘૂસી જતા જીવન છે તે અસ્તવ્યસ્ત બન્યું છે। અત્યારે રાણાવાવ શહેરની અંદર મુખ્ય બજારોમાં પણ પાણી ભરાવાની ઘટના બની છે। ક્યાંક હજુ જો ડુંગરમાં વરસાદ બંધ નહીં થાય તો રાણાવાવ શહેર છે તો પાણીમાં તરબોળ થશે। જી ચેતન, આભાર તમામ વિગતો માટે। તો પોરબંદરમાં પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે। ધોધમાર વરસાદ પડ્યો। બરડા ડુંગર વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતા જાણે રોડ રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। જગતના તાત અત્યારે ચિંતામાં ગરકાવ થયા છે, કારણ કે ખેતરોમાં પાણી ભરાઈ જવાને કારણે પાકને નુકસાન થવાની પણ ભીતિ છે।